वंदो सतगुरु चरण को, करूं सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। आओ जी वाला मारे घेर, आओ जी वाला। એકલડી પરદેશમાં મને મૂકીને ક્યાં ચાલ્યા? મને મૂકી નીંદલડી તમે સૂતી મૂકી ક્યાં રાતે? જાગીને જાઉં ત્યાં પિયુજીના પાસે, પછી તો થાશે પ્રભાતે। આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા। કલકલીને કહું છું તમને, આવજો આણી ક્ષણે। મારા મનના મનોરથ પૂર્ણ કરજો, ઇન્દ્રાવતી લાગે ચરણે। आओ जीवाला मारे घेर, आओ जीवाला। प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। Ramji. Pranamji. So anybody has any question about Hojkosar before we start our next journey? Interesting journey, very glorious journey of the 24 house Mahal. Anybody has any? Everybody clear about the Hojkosar, right? So we can. You want to go to that next destination of the vacation? Okay, so I think as we can start. Yeah. Who will be there, sir? He will sing the Chopareta. Okay. Okay. Pratik sir, Nana. No. Mehta computers. Okay. Pranamji Sundarsachi. You can take the new PDF from Nijanand. Nijanand and video, same thing, right? This one? Yeah. તમે આજે લીધી ને? હા? આજે લીધી ને? કે પહેલા મેં મોકલેલી એ છે? ના, ન્યુ નિજાનંદ ની સાથે તમે મોકલેલો એ વિડિયો છે. Yeah, પૂર્વીએ મોકલીએ, right? ના, એ નહીં. પૂર્વીએ મોકલીએ. નિજાનંદ માં જવું? Yeah. પૂર્વીએ આજે મોકલી ને? Okay. Let me go Nijanand. Yeah. Right. એમાં? Yeah. So while we opening that, I think દક્ષિણમાં આપણે શું જોયું? કયું જોયું આપણે? So far what we visited? પીપલની ચોકી, નિકુંજવન, હોજકોસર, right? ત્રણ વસ્તુ જોયું આપણે, right? ત્રણની વિઝિટ કરી અને we are moving further to the fourth one, which is a 24 હાસના મહેલ. એ આજે આપણે ચાલુ કરીશું. 24 હાંસના મહલમાં આપણે ક્યારે જઈએ છીએ? તેરસ. ના, તેરસ આપણે હોજકોસરમાં ગયા હતા ને, 14 હોજકોસરમાં, તેરસમાં. 14મો હોજકોસર, તેરસમાં 24 હાંસનો મહલ. હા, અને આજે તેરસ થઈ છે ને? આજે શુક્લ પક્ષની તેરસ થઈ છે. રાજ્ય with us, that means. નૈનાબેન આજે તેરસ છે ને શુક્લ પક્ષની? હા,
આજે that 13 છે શુક્લ પક્ષની અને આપણે 24 હાંસના મહલમાં છીએ. પાટણી મેળ કહેવાય. આ બાતોની મેળ કહેવાય. રાજી વિથ us. આપણે મેચ નતું કર્યું પણ ઓટોમેટિક રાજીએ જ મેચ કરી દીધું. યા એટલે આપણે બી અહીંયા આગળ જ્યારે ચિતવાની કરીએ છીએ ત્યારે 5 મિનિટ એક એની કરીએ એટલે આપણું ઓલવેઝ આવી જાય, રાઈટ? એ બારસ છે, તેરસ નથી, હો. બારસ તેરસ. કાલે જઈશું આપણે. યા પણ પૂનમ થર્સડે છે, સો આપણે લાઈક પૂનમ ગણીએ થર્સડે ના, Adjusted, તો આજે બારસ આવે ને. ચાલો, ઇટ્સ ઓકે. પણ લાઈક આજે મેં કેલેન્ડરમાં આપણા કેલેન્ડરમાં જોયું છે નિજાનંદમાં. ઓકે, આપણે 24 હાંસના મહલમાં આજે. હા, યા બોલો. તેરસ છે, અમુક જગ્યાએ બારસ છે કે મિક્સ છે. મિક્સ છે. શું? Good. We are good. We can still go there. Doesn't make difference, huh? તો 24 હાંસનો મહલ આપણો રંગ મહોલની દક્ષિણ દિશામાં જે કુંજની કુંજ વન છે એની અંદર જે આપણે હોજકોસર સમજ્યા અને હવે આપણે 24 હાંસનો મહલ સમજીશું, બરાબર છે? તો એ આપણે રંગ મહોલની દૂરી સમજી લઈએ કે રંગ મહોલથી હોજકોસર 4.5 લાખમાં દૂરી છે, હોજકોસરથી 24 હાંસ મહલની 4.5 લાખની દૂરી, અને 24 હાંસ મહલથી આગળ માણેક પહાડમાં જઈએ એ બી 4.5 લાખની દૂરીમાં આવશે. એવી સેમ દૂરી આપણે રંગ મહોલથી જમનાજી અને જમનાજીથી અક્ષરધામ અને રંગ મહોલથી આપણે પૃથ્વીરાજ પહાડ ઉત્તર દિશામાં જઈએ એ બી 4.5 લાખની દૂરીમાં આવે છે, લાઈક દૂર છે એમાં. તો આપણે હવે આજે 24 હાંસનો મહલને સમજીશું કે 24 હાંસનો મહલ રંગ મહોલની દક્ષિણ દિશામાં આવેલો છે. આ પૂરું દ્રશ્ય છે 24 હાંસના મહલમાં. તો 24 હાંસના મહલમાં એક સ્પેશિયલી વાત શું છે કે બધું 24 આવ્યું છે. 24 હાંસના મહલમાં જે આપણે ઉપર ધારાઓ ઉપરથી નીચે આવે છે એ બી 24 છે, ઉપર જે ફવ્વારા ઉપડે છે એ 25 છે, લેકિન એક છે ઉપર જઈને કુંડમાં આવે છે, અને 24 ફવ્વારા અહીંયા નહેરોમાં બી આવે છે, અને 24 ઉપરથી બી ધારા અહીંયા કુંડમાં બી પડે છે. તો કહેવાનો મતલબ છે કે બધું 24 આવે છે. જે ઉપરથી નીચે આવે છે ધારાઓ, તો નીચે જમીન પર બી કુંડ 24 આવે છે. એની જે નહેરો છે ખડી નહેર એ બી 24, અને હવે ગોલાઈમાં જે નહેર આવે છે એ અહીંયા આગળ 2 જ બતાવેલી છે, પણ એ બી 24 નહેર આવે છે. તો બધું જ ટૂંકમાં 24 અહીંયા આગળ આવે છે. તો આપણે પહેલા 24 હાંસના મહલમાં અંદર પ્રવેશ કરીશું. તો 24 હાંસના મહલમાં પ્રવેશ કરવા માટે પહેલા આપણે એ એક ભોમ ચબૂતરા ઉપર આવેલું છે, એક ભોમ ચબૂતરા ઉપર આવેલું છે, એક ભોમ ચબૂતરા ઉપર. તો ચબૂતરા પર ચડવા માટે આપણે અહીંયા 100 સીડી નહીં બોલીએ, જેવી રીતે રંગ મહોલમાં આપણે 100 સીડી કહેતા હતા, પણ અહીંયા ભોમભર સીડી કહીશું. કેમ કે રંગ મહોલથી જેટલા આપણે બહાર આવીએ બધાની સાઈઝ, ભોમની સાઈઝ બી થોડી અપ થઈ જાય છે, વધી જાય છે. તો એક ભોમ સીડિયા આપણે ચડી અને અહીંયા આગળ પરિક્રમા રોસ છે, 400 કોસ કી પરિક્રમા રસ, 400 કોસ ઇક્વલ ટુ 500 મંદિર, 500 મંદિરની પરિક્રમા રોસ. હવે પરિક્રમા રોસમાં આપણે આપણી સુખપાલ આવીએ છીએ, તો આપણે પરિક્રમા રોસ પર આપણી સુખપાલ ઉતરે છે. હવે એમાં 4 દિશાઓમાં આપણે મેઇન દરવાજા સમજીશું. એની માટે હું 4 દિશાઓમાં આપણે મેઇન દરવાજા સમજીશું. તો સીડિયા આપણે ચડી, એ સીડિયાની આપણે સાઈઝ બી, વિડ્થ જો સાઈઝ છે આપણી એ સાઈઝ બી આપણે સમજીશું. તો પહેલા આપણે દરવાજા સમજીએ ઉપર. તો દરવાજામાં હાંસ આપણે સમજીશું કે કેટલા હાંસ આવ્યા છે. તો હાંસ બી અહીંયા 24 આવ્યા છે. તો પહેલો જે દરવાજાનો હાંસ છે એ આપણો મોટો હાંસ છે. ચારેય દિશાઓમાં જે દરવાજાના હાંસ છે એ મોટા હાંસ છે, બાકીના 5 હાંસ વચ્ચે આવેલા છે. તો ટૂંકમાં 24 હાંસ થાય છે. હવે દરવાજાનો હાંસ આપણે સમજીએ. તો દરવાજો આપણો 250 મંદિરમાં દરવાજા,
અને એની આજુબાજુમાં જે આ ચબૂતરા આવેલા છે, ચબૂતરા આવેલા છે, બે ચબૂતરા, એ બી 250 મંદિરના લંબા ચોડા છે. અને 250 મંદિરનો આપણો દરવાજો આવ્યો. તો દરવાજો જેટલો 250 મંદિરમાં આવ્યો એટલા જ મંદિરમાં અહીંયા આગળ સેમ સીડિયા ચડીએ. અહીંયા સાઈઝ થોડી પ્લસ માઇનસ છે, લેકિન દરવાજો છે એટલી સાઈઝમાં આપણી આ સીડિયાની ચોડાઈ છે. તો 250 આપણો ચબૂતરો, 250 ધામ દરવાજો સેમ, અને 250 બીજો ચબૂતરો. તો ટોટલ આપણું થાય છે અહીંયા 750. પણ અહીંયા 1000 મંદિરનો હાંસ છે. તો આપણો જે ગુર્જ બને છે અહીંયા આગળ આજુબાજુમાં જે ગુર્જ બને છે, આ ગુર્જ, એ ગુર્જ બી 250 મંદિરના છે. તો દરવાજાએ ગુર્જની જગ્યા લીધી છે 125 મંદિરની. અહીંયા વચ્ચેથી, અહીંયા આપણો હાંસ વચ્ચેથી સ્ટાર્ટ થાય છે, ગુર્જની વચ્ચેથી. તો 125 મંદિરની આપણે દરવાજાએ જગ્યા લીધી છે, બંને સાઈડના ગુર્જમાંથી 125. એટલે આપણે 750 પ્લસ 125 એડ કરીએ તો ટોટલ આપણું આવે છે 1000 મંદિરનો આપણો આ હાંસ બને છે. 1000 મંદિરનો. જેવી રીતે રંગમહોલમાં આપણે એક હાંસ બને તો ને આગળ ફ્રન્ટમાં 10 મંદિરનો, એવી રીતે અહીંયા એક હાંસ આપણો 1000 મંદિરનો બને છે 24 હાંસના મહલમાં. બાકીના જે હાંસ આવશે, અહીંયાથી આગળ બીજા હાંસ જશે, એ 500 ના રહેશે. 500 મંદિરના એક હાંસ થશે. આપણે બીજા પિક્ચરથી આપણે એ હાંસને સમજીશું. અહીંયા કોઈનો ક્વેશ્ચન હોય તો દરવાજાનો. અહીંયા સાઈડ વાળું પિક્ચર બી બહુ સરસ અહીંયા કરેલું. ઓકે, કે અહીંયા બી ક્લિયર સમજાય છે. અને આપણે જે ચબૂતરા હતા, ચબૂતરા કમરભર ઊંચા, 3 સીડિયા, ચારો દિશાઓમાં 3 સીડિયા આવેલી છે. બીજી 3 સીડિયા આ બાજુ ગુર્જમાં બી જાય છે, અને અહીંયા અંદર બી દરવાજો છે, અંદર બી 3 સીડિયા ઉતરે છે. એટલે ચારેય દિશાઓમાં ચબૂતરામાંથી, કેમ કે 250 મંદિરનો ચબૂતરો આપણો, કેટલો મોટો ચબૂતરો. સીડિયાની બાકીની જગ્યામાં કઠેડા આવે છે, અહીંયા 4 થંભ આવે છે, એટલે મહેરાવ બી અહીંયા આગળ 10 મહેરાવ થશે, કેમ કે 4 મહેરાવ આપણી ચબૂતરાની, બીજા ચબૂતરાની 4 મહેરાવ, અને વચ્ચેની અહીંયા એક અક્ષી મહેરાવ અંદર અને એક બહાર મહેરાવ થશે. તો મહેરાવ બી 10 થશે. નીચેની ભૂમમાં ચબૂતરા હશે, અને ઉપરની ભૂમમાં જઈશું તો બાલ્કની ઝરોખા બની જશે સેમ. પછી ઉપરની ભૂમોમાં પણ અહીંયા આગળ 1000 મતલબ 750 મંદિરનો એક મોટો ચબૂતરો થશે, અને ત્યાં આગળ આપણી બે બાજુ ઝરોખા લાગશે, અને એમાં બી સીડિયા ઉતરી છે, વચ્ચે ચોક જેવું બનશે ઝરોખામાં ઉપર. તો આ આપણો મંદિરનો 1000 મંદિરના હાંસની શોભા. ત્યાં મહેલ છે ને 5 ભૂમ છે, અને 6 થી 4 હવે નીચેથી 5 ભૂમથી આપણે દેખાય. થોડું તો આ પિક્ચર નાનું કર. અહીંયા આવી ગયું બધું, આખું પિક્ચર આવી ગયું બેઠું. હવે 24 હાંસનો મહલ આપણે અંદર દરવાજો સમજી લીધો, એક હાંસ બી સમજી લઈએ, અને ગુર્જ બી સમજી લઈએ. ઊંચાઈ એની 5 બોમ, 6ઠી ચાંદની આવેલી છે, અને 1 બોમ ચબૂતરા ઉપર આવેલો છે. તો એના જે ગુર્જ થાય છે, એ ગુર્જ આપણે 24 ગણ્યા હતા ગુર્જ. 500 મંદિરનો એક હાંસ થશે અહીંયા આગળ. તો એ હાંસમાં બી આપણે 125 અને બાકીની જગ્યા આપણે 250 મંદિરની રહેશે અહીંયા દરવાજામાં. દરવાજાની જે આપણે મંદિર આવશે આપણું, અહીંયા 20 મંદિર આવેલા છે, અને 4 દરવાજા આવેલા છે. એ આપણે અંદર જઈએ તો શોભા સમજીશું. 5 બોમ, 6ઠી ચાંદની, બરાબર છે. હવે બહારમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે તો આપણે અંદર જઈએ. બધાને ક્લિયર થયું બહારનું આર્કિટેક્ચર? બહારનું આર્કિટેક્ટ જે આપણે અંદરની કાઉન્ટિંગ કર્યું હતું એ ક્લિયર થયું બધાનું. તો આપણે અંદર જઈએ. ક્વેશ્ચન? રશ્મિકા બેન, બીજી બોમ આગળ દરવાજો બતાવ્યો છે, તો એ પછી ક્યાં નીકળે? ત્રીજી બોમ આગળ. ઓકે,
આગળ બહાર એ ઝરોખો ઝરોખામાં આવે, આપણે અહીંયા બાલ્કનીમાં આવીએ. આ જે દરવાજા વચ્ચે બતાવ્યા છે એની વાત કરું છું ને. ના 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 એ તો દરવાજા આગળ, પણ મંદિર આગળ. કયો દરવાજો વચ્ચેનો? હા, એ આખું બાટની થાય ને ઉપર સેવન. આપણે ત્રીજી પરસામાં કેવી બાટની થાય છે આખી? ઉપર ત્રીજી પરસામાં બાટની થાય છે ને, હા. એવી આખી ઝરોખો પડસા અને ઝરોખો થાય. વચ્ચે બાટની પડસા અને આજુબાજુ ઝરોખો. છઠ્ઠી સ્લાઇડમાં છઠ્ઠી સાઈડમાં છઠ્ઠી સ્લાઇડમાં. ઓકે, છઠ્ઠી સ્લાઇડમાં જોઈએ. ઓકે, દેખાય છે એમ. લાઈ એક સેકન્ડ. બધી છે. ઓકે, યા. સો અહીંયા આગળ જે નીચે ચબૂતરાની સાઈડ ચબૂતરા આવ્યા છે કમરભર ઊંચો, એવી રીતે ઉપર બી કમરભર ઊંચો અહીંયા આગળ જે આખી એક પડસાલ થઈ જાય છે, પણ એમાં બે ઝરોખા થાય છે કમરભર ઊંચા. સાઈડની સાઈડમાં 250 મંદિરમાં 250 મંદિરના બંને થાય, અને વચ્ચે બી 250 મંદિરનો ચોક જેવું પડે છે, જગ્યા રહે છે પડસાલ. એમને બીજી એની બાજુની જે હાંસ હોય જે ગ્રીન દેખાય છે એમાં દરવાજો છે ને. યા બાજુની હાંસમાં આપણે હાંસ ક્યાંથી શરૂ થાય કે ગુર્જોની વચ્ચેથી હાંસ શરૂ થાય, બરાબર છે. આ ગુર્જ આવ્યા, ગુર્જની વચ્ચેથી આપણે ગુર્જ 250 મંદિરનો છે, તો ગુર્જની વચ્ચેથી આપણો હાંસ ચાલુ થઈ જાય. એક મંદિર દોર દેખાય છે કદાચ આપણે અહીંયાથી. હા, એક સેકન્ડ. મંદિરમાં જવાનું, પણ એ તો પછી ઝરોખો. આમ હા, મંદિરમાં જવાનું. અને ઝરોખોની વાત કરી ઉપર કે સેકન્ડ ફર્સ્ટ બોમ્બમાં તો મંદિરમાં ગયા. સેકન્ડ બોમ્બમાં જે ગેટ બધા બતાવ્યા છે એ જાળીબાર છે કે પછી ગેટ છે, દરવાજો? બહાર બાલ્કનીમાં આવાય, બહાર ત્યાં બી બહાર આપણે બાલ્કનીમાં આવાય છે, ત્યાં બી ઝરોખા બને છે ગુર્જ. હા, દરવાજાથી બહાર આવવા માટે. હા, નીચે બી. હા, જેવી રીતે અહીંયા પરિક્રમા રોસ આપણે આવે છે, જેવી રીતે રંગમહોલમાં આપણે એક મંદિરની પરિક્રમા રોસ હતી અને ઉપર બી આપણે મંદિરના ઝરોખા થતા હતા, એવી રીતે અહીંયા આગળ 500 મંદિરની છે, તો ઉપર બી એવી રીતે ઝરોખા આગળ નીકળેલા છે. પરિક્રમા રોજ થઈ જાય બહાર દરેક બોમ્બમાં. ગુર્જોની બી ચાંદની થાય, ગુર્જોની બી ચાંદની થાય છે આગળ. રંગમહોલમાં છજ્જા બને છે ને દરેક બોમ્બના, એમાં અહીં પણ છજ્જા બની જાય. તો એ છજ્જા કેટલા લાંબા પહોળા છે? અહીંયા આગળ બતાયા નથી છજ્જા, કેમ કે જેમ જેમ રંગમહોલની જેટલું બહાર જાવ ને એમ અમુક શોભા નથી બતાઈ કે વાઇડ જ છે વધારે એમ. ઓકે. I got confused right now. I thought હાંસ અને ગુર્જમાં ફરક શું છે? ઓકે, હાંસ અને ગુર્જમાં, ગુર્જ એક પિલર છે, બરાબર છે. આ ગુર્જ જે છે એક પિલર છે અને હાંસ એ સાઈડ છે. આ હાંસ આખી એક સાઈડ છે. ઓકે, એટલે 24 હાંસ અને 24 ગુર્જ એવી રીતે બતાવ્યું. 24 ગુર્જ. હા, આ એક ગુર્જ આપણો દરવાજાનો ગુર્જ જે આપણે અહીંયા આગળ સમજ્યા, મતલબ સીડિયા ઉતરી ચડીને આપણે આવ્યા. એક સેકન્ડ. દરવાજાનો ગુર્જ એટલે 4 જે ગુર્જ હાંસ બન્યા છે, એ 4 હાંસ અહીંયા આગળ 4 હાંસ 1000ના મંદિરના બન્યા છે. 4 હાંસ સાઈડ. હા, સાઈડ. હા, સાઈડ. આપણે આ ગોળ નથી, મોહર આખો એક્ઝેક્ટલી ગોળ નથી, પણ બધી સાઈડો છે, એવી 24 સાઈડ છે. ષટકોણ હોય ને, આપણે ષટકોણમાં કે એક કોણ આપણે શીખ્યા એમાં 8 સાઈડ હોય, રાઈટ? એટલે સાઈડ ઇઝ હાંસ અને પિલર ઇઝ ગુર્જ. પિલર ઇઝ ગુર્જ. પિલર છે એ ગુર્જ. દરેક હાંસની જે સંધિ છે ને, કનેક્શન, ત્યાં ગુર્જ આવેલા છે. તો અત્યારે આ જે પિક્ચર બતાવ્યું છે એમાં ચબૂતરા, દરવાજા અને ચબૂતો છે, એમાં વચ્ચે પિલર નથી? ના, વચ્ચે મેઇન દરવાજામાં વચ્ચે ગુર્જ નહીં, સાઈડમાં ગુર્જ છે. હા, તે સાઈડ તો પછી એક તો 24 હાંસ અને 24 ગુર્જ કેવી રીતે થાય? તો હાંસ ગુર્જ વધારે હશે હાંસ કરતા. ના, ગુર્જમાં શું કરેલું છે અહીંયા આગળ કે ગુર્જ આપણે 250 મંદિરનો એક ગુર્જ, રાઈટ? આ ગુર્જ જે છે ને એ 250 મંદિરનો એક છે અને આ ગુર્જ 250 મંદિરના. તો 4 દિશાના દરવાજાના હાફ ગુર્જ ગણ્યા છે. લાઈક અહીંયા 125 નો ગુર્જ ગણાય, રાઈટ? એટલે ગુર્જ 24 થાય.
એક આ દરવાજાની આજુબાજુ 2 ગુજ છે ને એ અડધા અડધા પણ આખા હાફ હાફ ગણેલા છે, હાફ હાફ કાઉન્ટ, મતલબ 125 મંદિર લઈ લીધેલા છે. દરવાજા અને મહેલનો જે હાંસ છે બંનેના જોઈન્ટમાં છે એ આખો એક ગુજ કહેવાય. 125 દરવાજામાંથી લીધા, 125 મંદિર પેલા મહેલના માંથી લીધા, એટલે એ રીતે 250 નો એક ગુજ થયો. આપણે તમારે હાંસ કેટલાનો છે? 500 મંદિરનો હાંસ છે, રાઈટ કેતનભાઈ? 500 મંદિરના 24 હાંસ છે. ઓકે. દરવાજાનો હાંસ છે ને એ 125 ના છે. આ હાંસ 125 નું છે. 500 મંદિરના 20 હાંસ અને દરવાજાના 4 હાંસ 1000 મંદિરના. દરવાજો આપણો 1000 હાંસનો છે, રાઈટ? અને મંદિરના જે હાંસ છે એ 500 ના. એકે દરવાજા ડબલ થઈ ગયા ને? હા, દરવાજો મોટો છે, એ હાંસ મોટો છે. એકે 24 થઈ ગયા ને આ ગુજ? હા, 24 થઈ ગયા ને. 24 કેતનભાઈને હું પૂછ્યું. Yeah, I got it. 24 goals. Goals is column and Haas is the side. રાઈટ. તો મારો એકચ્યુઅલી ક્વેશ્ચન અલગ હતો કે આ 2 ચબૂતરા દેખાય છે અને દરવાજો છે, એની વચ્ચે જે નાના નાના પિલર છે એને શું કહે છે? એને ગુજ નથી કહેતા ને? અને આની વાત કરો છો તમે? હા, એની વાત કરું છું. એ બધાની એ થંભ છે, એ થંભ છે. અહીંયા ઘડી આપણે જે અહીંયા ઘડી આપણે જે હમણાં વાત કરીને કે 4 થંભ, 4 થંભ આવે, રાઈટ? એવી રીતે 1, 2 અને 2 અંદર અક્ષી થંભ થશે, એટલે એની મહેરાવ બી અહીંયા ઘડી બનશે. એટલે ચબૂતરા પર ઓલવેઝ 4 થંભ, 4 કોર્નરમાં 4 થંભ અને વચ્ચે મહેરાવ બને, એવી રીતે. ગુજ નોર્મલ ગુજની ડેફિનેશન, સિમ્પલ ડેફિનેશન શું કેતનભાઈ? કે જે તમારું સ્ટ્રક્ચરની બહારની સાઈડે બોટમ થી ટોપ ઉપર જે આખું ગોળ કે ચોરસ બની થાય ને એને ગુજ કહે. પણ જ્યાંથી તમારે એંગલ પડતો જાય હાંસનો, that is good. રાઈટ, ત્યાંથી એ ગુજ બહાર એક્સટેન્ડ કર્યું એ લોકો, બહાર એક્સટેન્ડ, સરફેસ ની બહાર એક્સટેન્ડ કર્યું, રાઈટ? અને જે અંદર સપોર્ટમાં જે આપે છે એને થંભ કહે લોકો. એને કે થંભ, એ કે જે ચબૂતરા ઉપર છે એ સપોર્ટના છે એ થંભ છે, પણ જે એક્સટેન્ડ બહાર એક્સટેન્ડ કર્યું છે. છે તમારું ઘર હોય અને દિવાળની બહાર પછી એક્સટેન્ડ કરો, આપણે એને પેલું વિન્ડો ને શું કે? કઈ વિન્ડો કે? બે વિન્ડો જો એક્સટેન્ડ કરીને ઉપર જાય ને એને ગુજ કે. ઓકે. હા, પડી કેતનભાઈ? પન્નાજીના મંદિરમાં પેલું બાબા દાડે છે ને. Yeah, I got it. ગુર્જમાં બી 5 દરવાજા આવે. ગુર્જમાં બી 3 દિશાઓમાં બહાર 3 એ આવે અને અંદર 2 આવે. હવે એ કેવી રીતે આપણે અંદર જઈને જોઈશું કે ગુર્જ 250 મંદિરનો કેવી રીતે બન્યો છે, કેમ કે આપણો એક હાંસ 500 મંદિરનો છે, રાઈટ? હવે એક હાંસ 500 મંદિરનો, એમાં એક મંદિરમાંથી 125 જગ્યા લઈ લીધેલી છે અને એ રીતના ગુર્જ અહીંયા આપણે 250 મંદિરનો ગુર્જ બન્યો છે. જેવી રીતે રંગ મહોલમાં આપણે લીધેલી હતી અંદર જગ્યા ગુર્જને 33. ઓકે, આપણે હવે અહીંયા કોઈનો બી ક્વેશ્ચન હોય તો હજુ આગળ. અહીંયા બહુ ક્લિયર છે આ પિક્ચરમાં. અંદર મંદિરના છે ગુર્જો બી, મોસ્ટ ગુર્જો 250 મંદિરના છે. બધા જ ગુર્જ 250 ઓનલી. આ જે તમને નાનો દેખાશે અહીંયા દરવાજાની આજુબાજુના, એ જ 125 મંદિરના બન્યા છે. બાકીના બધા જ ગુર્જ 250 મંદિરના બન્યા છે. અને હાંસ કેટલા મંદિરના છે? 500. 20 હાંસ 500 મંદિરના, 4 હાંસ 1000 મંદિરના. 4 સાઈડના દરવાજા, 4 સાઈડના દરવાજા. અને અહીંયા ચબૂતરા પરથી બી અંદર જઈ શકાય છે, કારણ કે 4 દિશામાં સીડી આખી જગ્યા દરવાજાએ જ લીધેલી છે. મતલબ અંદર બી જઈશું તો આપણને એક મોટી મહેરાવ મળશે, 1000 મંદિરની મોટી મહેરાવ. એટલે દિશાનો દરવાજો કે છે 1000 મંદિરના દિશાનો, 4 દિશાના દરવાજા. દરવાજો આવે, 2 ચબૂતરા આવે અને 2 ગુર્જ આવે. ચબૂતરા ઉપરથી અંદર જવાય અને એની નીચે પેલું ગ્રીન છે ત્યાંથી બી અંદર જવાય. તો હા, ચારો દિશાઓમાં સીડિયા 3 ઉતરેલી છે. ઊંચું છે ને ચબૂતરો ઊંચો, પણ એની જે ગ્રીન માં દરવાજો છે એ તો નીચેના લેવલમાંથી છે. નીચેના લેવલમાં.
પણ 250 મંદિર છે, રાઈટ? આપણને એવું લાગે છે અહીંયાથી કે આપણે અહીંયાથી તો વચ્ચે જઈશું તો આ સીડિયા બાજુમાં આવી જાય છે, પણ આ 250 મંદિર ના એટલે ના કેટલી? હા, તો there is a level difference inside એમ કહું છું. નો, ઇનસાઇડ સેમ લેવલમાં જ જવાય છે, સેમ લેવલ. ઉતરવાનું નીચે પણ નીચે ત્રણ Oh, સીડી okay. 3 તમે સીડી ઉતરવાની ને ચબૂતરા પરથી. જાઓ તો 3 સીડી ઉતરવાની. Okay. અહીંયાથી સ્ટ્રેટ જવાનું છે અંદર સીધા. પણ ચબૂતરા પરથી અંદર 3 સીડી દરવાજાથી જઈએ આપણે અહીંયા તો 3 સીડી ઉતરવાની છે. હવે એવું નથી ને આપણે રંગમહોલ ચબૂતરા પર જાઓ તો 3 સીડી ઉતરવાની Yeah, yeah, અને દરવાજાથી જાઓ તો સીધું જાય, સેમ થિંગ. હા. Yeah. 2 સીડી ત્યાં 2 હતી. રાઈટ, ત્યાં રંગોળમાં 2. રાઈટ. બરાબર છે. હવે આપણે અહીંયાથી જો અંદર જઈશું, અહીંયાથી આપણને ખ્યાલ આવશે આ પિક્ચરથી કે અહીં આ દરવાજો રંગમહોલનો આપણો આ દરવાજાની સાઈઝ હતી. બરાબર છે? આપણે 1000 મંદિરની દરવાજાની આપણે અહીંયા સાઈઝ. તો આપણે અંદર પ્રવેશ કરીએ, રાઈટ? તો અંદર પ્રવેશ કરીએ તો અંદર આપણે 5 મંદિર આવશે. 1 2 3 4 અને 5 મંદિર. એવા બંને સાઈડમાં આપણે 5 મંદિર છે, કારણ કે એક મંદિર જ 500 મંદિરનું એટલું મોટું મંદિર છે. ટૂંકમાં આપણે અહીંયા 4 અને 5. બરાબર છે? હવે જે આપણો ગુર્જ થયેલો હતો, આપણે ગુર્જ કહેતા હતા અહીંયા આગળ, એ ગુર્જની આપણે સાઈઝ સમજવી હોય તો આ પહેલા મંદિરમાંથી 250 મંદિરની જગ્યા લીધી, 125ની, અને આ મંદિરમાંથી 125ની જગ્યા લીધી. એમ કરીને અહીંયા 250 મંદિરમાં આ ગુર્જ બન્યો છે. દર મંદિરની સંધિમાં ગુર્જ બનેલો છે, દરેક મંદિરની સંધિમાં. અને એક મંદિર 500 મંદિરની જગ્યા એક મંદિરમાં. એટલે 20 ટોટલી આપણા 20 મંદિર થાય છે. 5 બંને અહીંયા આગળ દરવાજાની આજુબાજુ, સામેના દરવાજાની આજુબાજુ 5 મંદિર. તો ટોટલી આપણા 20 મંદિરની પહેલી હાર. બરાબર છે? સમજ આવી ગઈ? ખ્યાલ આવી ગયો ગુર્જનું અહીંયા આગળ? અને ગુર્જમાં જવા માટે બી આપણે ગુર્જોમાંથી બી અંદર પ્રવેશ કરી શકીએ છીએ. અહીંયા ગુર્જોમાં બી 5 દરવાજા આવ્યા છે. સાઈડમાં 2 દરવાજા, એક દરવાજો અહીંયા ચબૂતરા ઉપર ગયો આપણો, અને બીજા એક દરવાજો ડાયરેક્ટ અંદર જશે અને બીજો અહીંયા બહાર જશે. એવી રીતે જ્યાં મંદિર છે ત્યાં પણ એવું જ છે, જે એક મંદિરમાં જાય બીજો બીજા મંદિરમાં જાય. વચ્ચે ગુર્જ છે ને બધામાં. બીજો ગુર્જમાં જાય. અહીંયાથી દરવાજાથી બી અહીંયા આગળ ચબૂતરા પર જાય ને ચબૂતરા પરથી બી ગુર્જમાં જાય. હવે અંદર પ્રવેશ કરીશું તો અંદર આપણે મોટી એક મહેરાવ, 1000 મંદિરની મોટી આ એક મહેરાવ આપણને મળશે, રાઈટ? મંદિરોની હાર પાર કરીશું આપણે તો અંદર ગયા પછી એક થંભ આવશે. આ થંભ છે, થંભ, અને 2 ગલી આવશે. એક થંભની હાર આવશે અને 2 ગલી આવશે. હવે એની બી જો આપણે સાઈઝ કરીએ તો એ બી 250 રહેશે. 250 મંદિરની દૂરી રહેશે. અહીંયા બી એક 250 મંદિરની દૂરી અને અહીંયા બી 250 મંદિરને વચ્ચે થંભ આવશે. હવે અંદર અહીંયા વચ્ચેથી પ્રવેશ કરીએ છીએ તો અંદર બી અહીંયા આગળ મહેરાબ આવશે અને આજુબાજુમાં ત્યાં બી 5 મંદિર આવશે. આ મંદિરોની બીજી હાર ગણાશે, પણ મંદિર સેમ આવશે. 500 મંદિરનું એક મંદિર આવશે. થોડી નાની અંદર ગયા આપણી સાઈઝ ઓછી થશે, પણ કહેવાય 500 મંદિરની. ત્યાં બી 5 મંદિર બંને સાઈડે આવશે. તો અહીં બી 20 મંદિર થશે. ચારો દિશાઓમાં કરીશું તો ચારો કોણોમાં. અને એ પાર કર્યા પછી અંદર ફરી એક થંભની હાર અને 2 ગલી, જેવી રીતે રંગમહોલમાં અંદર જતા હતા. અને ત્યાર પછી કમરભર ઊંચો એક ચબૂતરો આવશે. કમરભર ઊંચો ચબૂતરોની ઉપર આપણી અહીંયા આગળ બેઠક બનશે. હવે હું બીજું પિક્ચર ક્લિયર લઈ લઉં, કલરવાળું. હા, હવે નેક્સ્ટમાં લઈ લઉં, કારણ કે પેલું પ્રિન્ટમાં ખ્યાલ આવી ગયો, રાઈટ? ઓકે. તો આપણે અહીંયા આગળ 20 મંદિરની શોભા સમજ્યા. પછી થંભોની હાર, 2 ગલી, બીજા મંદિરોની હાર, દૂસરી મંદિરોની હાર, ફરી થંભ, 2 ગલી
અને એના પછી આપણો આ કમરભર ઊંચો ચબૂતરો આવશે. ચબૂતરો આપણો 3 ભાગમાં ડિવાઈડ થઈ ગયો. જેવી રીતે આપણે હોજકોસરમાં બી ચબૂતરો 3 ભાગમાં ડિવાઈડ થઈ ગયો. તો મતલબ કે એક ભાગમાં ચબૂતરા પર બેઠક બને છે, બેઠક બને છે, દૂસરામાં બગીચા અને ત્રીસરામાં કુંડ બને છે. અને આ કુંડમાં પાણીની સ્તૂનની જે પાઇપ છે એ સ્તૂન 5 બોમ્બ છઠ્ઠી ચાંદનીમાં જઈ અને ખુલે છે અને એ ચહેબચ્ચો બને છે ને ફવ્વારા એમાંથી આવે છે. અહીંયા બી બધી 250 મંદિરની વચ્ચે આપણી આ ગલી જે આવશે બંને એ બી 250 મંદિરની ગલી આવશે. અને એની આ પિક્ચરમાં બાર દેખાશે, પરિક્રમા રોડની આજુબાજુ જે દેખાય ગુર્જ છે, એ આખા હાસ છે. અહીંયા આપણે આ ગુર્જ છે, આ ગુર્જ છે. એ ગુર્જ ઓલવેઝ બહાર નીકળે છે, થંભ એનો હોય બહાર નીકળે છે. અને ગુર્જ એક સેમ ઉપર જઈ અને ગુર્જોની ચાંદની બી બનશે. એ આ આપણી ફર્સ્ટ ફ્લોરની શોભા. Actually, this was a clear picture કે ગુજ બહાર છે અને સાઈડ જે હાંસ છે ને અંદર છે. એ અત્યાર સુધી મને બરાબર ક્લિયર નહોતું થતું. આ પિક્ચરમાં દેખાય છે કે આ ગુર્જો બહાર આવ્યા છે અને સાઈડ અંદર છે ભાઈ. That makes it more કે પહેલા તો આપણે લાગે કે સાથે સાથે જ છે, બધું સાથે સાથે જ દેખાતું હોય રીતે. ગુર્જ હંમેશા એક્સટેન્ડ થયો હોય બિલ્ડિંગની બહાર, એને ગુર્જ કહેવાય. અરે ગાડી આપણે હવે ચાંદનીમાં જઈએ કે કોઈ ક્વેશ્ચન હોય તો. આવી શોભા બધી બીજી બોમ્બમાં છે, ખાલી કુંડ નથી. કુંડ એકલો, બીજી ત્રીજી ચોથી અને 5મી બોમ્બ છે ને એમાં વચ્ચેનો કુંડ નહીં, કારણ કે સ્ટૂલની પાઇપ ઓલ ધ વે ટોપમાં ખુલે છે. બાકી શોભા સેમ જ છે બધા ફ્લોરમાં. બાકીની બધી બોમ્બમાં શોભા સેમ આવેલી છે, ખાલી જે મધ્યનો જે છે એ શોભા નથી આવી, એક ચબૂત ઉપર જઈને ખુલે છે. કુંડની જગ્યાએ પછી શું છે? બગીચા, ચબૂતરો બની જાય. પ્રેમ. તો બેઝિકલી આ ટાપુ મહેલ અને આમાં બહુ ફરક છે જ નહીં. ના, રાઈટ. ટાપુમાં સ્ટૂલ નતો, આમાં સ્ટૂલ છે. બરાબર, એટલે બહુ ફરક નહીં. એ 3 માળનું હતું અને આ 5 માળનું છે. 5 માળ. અને એમાં મંદિરોની સાઈડ એ ડિફરન્ટ હતી. મંદિર હાસ ડિફરન્ટ હતા. રાઈટ 60 હાસ હતા, 64 24 હાસ કે 24 હાસ છે. અને એક મંદિર 500 મંદિરનું, એટલે આપણે 12,000 સખિયા એક જ મંદિરમાં સાથે બધા ગ્રુપ બની જાય છે, 40 જૂથ એક જ મંદિરમાં આપણે બધા સાથે લાઈક રામતો કરીએ છીએ. એટલું મોટું મંદિર છે, એમ ભવ્ય મંદિર, એક મંદિર. પેલો 64 ગુર્જ હતા, આની અંદર 64 હાસ, આમાં 24 હાસ છે. But the structure, architecture is the same, right? They were small mandir. Right, architecture same, like Ketanbhai કહે પ્રમાણે is similar. Right. Slight difference. ચારની એની ડિફરન્ટ છે. ચારની is completely different than the hot course. હવે આપણે ચાંદનીમાં જઈશું કે આપણને ખબર પડશે. ઓકે, એટલે હવે આપણે ચાંદનીમાં જઈએ, બરાબર છે? સાઈડ 15મી રહી રહેશે. નથી પિક્ચર ને, ચાંદનીનું એ જ પિક્ચર લેવું પડશે મારે. 15મી સાઈડ, 15 સાઈડ 15 લઈ લો. આખું નથી એમાં. આવી ગયું આખું. આખું આવી ગયું. ઓકે, હું આને મોટું કરી દઉં છું. રાઈટ, ઓકે. હવે ચાંદનીમાં સમજવા માટે પહેલા આપણે જે ગુર્જ હતા રાઈટ, એ ગુર્જોની ઉપર આપણે અહીંયા આગળ કુંડ બની જશે. ગુર્જોની ઉપર આપણા અહીંયા આગળ આ કુંડ બની ગયા. ગુર્જોની ઉપર આપણા આ કુંડ કલર બી બદલી કરીએ. 24 અહીંયા આગળ ગુર્જ હતા, એ 24 અહીંયા આગળ કુંડ બની જશે. બરાબર છે? હવે જે આપણે પહેલી મંદિરોની હાર હતી, ત્યાં આગળ એક ચબૂતરો બની જશે. અહીંયા આગળ
ચબૂતરો બની જશે અને જે દરવાજા હતા આપણે 4 દિશામાં દરવાજા જે હતા એ દરવાજાની ઉપર બી એક ચાંદની બનશે અને જે વચ્ચે આપણે ગોળ કમરભર ઊંચો ચબૂતરો હતો એ ચબૂતરો બગીચા અને ચબૂતરા સાથે કમરભર જ્યાં બેઠક બનતી હતી એ આખો ચબૂતરો નીચેનો જે જગ્યા હતી એ બીજી ત્રીજી ભોમમાં જસ્ટ પ્લેન ચબૂતરો થતો હતો અને ચાંદનીમાં આવીને એક મોટો ચહેબચ્ચાનું રૂપ લઈ લે છે અહીંયા આગળ અને એમાંથી પછી આપણે જે પાણીની સ્તૂનની પાઇપ હતી એના આપણે અહીંયા 25 ફવ્વારા ઉડે છે એક ફવ્વારો જે ઉપર ચકરી ખાઈ અને નીચે કુંડમાં જ આવે છે પાણી એનું અને બાકીના જે 24 ફવ્વારા છે એ 24 ફવ્વારા અહીંયા આગળ જે આપણા ગુર્જની ઉપર ચાંદનીમાં કુંડ બન્યા છે તેની ઉપર આપણે ડાયરેક્ટ જ ફવ્વારાની રીતના પાણી 24 ધારાઓ એવી રીતે અહીંયા કુંડમાં આવે છે અને જે વચ્ચે આપણે આ જે નહેરે બની છે અને આ બગીચા બન્યા છે એ જગ્યા આપણે નીચેની પહેલી ભોમ હમણાં આપણે જોઈ એમાં મંદિરોની હાર પાર કર્યા બાદ આપણે થંભોની હાર હતી અને 250 મંદિરમાં 2 ગલી હતી બરાબર છે એટલે 500 મંદિરની જગ્યા અહીંયા એની આગળ બીજા મંદિરોની હાર બી હતી જે 500 મંદિરની લંબાઈ લેખિન ચોડાઈ તો 250 મંદિરની હતી એ બી આવી ગઈ પછી એના પછી આપણે થંભોની હાર હતી તો એ બધી જ જગ્યા આપણે અહીંયા આગળ બગીચો એ લઈ લીધેલી છે નીચે બગીચો થશે એટલે આ બગીચોના લેવલમાં જ છે નહેર પણ નહેર ઉપર પાલ આવેલી છે બે બાજુમાં પાલ અને પછી નહેર છે એટલે બગીચા બી કહેવાનો મતલબ છે કે મોટા મોટા બગીચા અહીંયા આપણને નાના નાના દેખાય છે પણ અહીંયા આગળ આપણે આવીએ છીએ શુક્લ પક્ષમાં ત્યારે આપણી નૃત્યની લીલા અને ભોજન લીલા અહીંયા ચાંદનીમાં થાય છે એટલે નહેરની વચ્ચે જે જગ્યા છે એ બી મોટી જગ્યા છે મતલબ 500 મંદિરની કારણ કે આપણું એક મંદિર 500 મંદિરનું હતું ને એક હાંસ આપણું તો એક હાંસની જગ્યા થાય છે એટલે એવી રીતે 24 અહીંયા આગળ બગીચે અલગ અલગ બનશે 24 નહેરે બનશે અને 24 બગીચે બનશે અહીંયા ચાંદનીમાં I have a question. Yeah. આ 4 દરવાજા ઉપર 4 ચાંદની કઈ વચ્ચે તમે સમજાવી ખરું કે જે પેલી નાની ગલ્લી જેવું બ્રાઉન કલરનું જાય છે ને વોટ ઇઝ ધેટ આ મંદિર આપણા એ મંદિર ત્યાં એમાં પણ એમાં બેઠક બધી બેઠક બેઠક ચાંદનીમાં બેઠક બની જાય છે એમ આ બધી બેઠક છે આપણી આ આખી મોટી બેઠક છે ગોળ બેઠક સેમ લેવલમાં સેમ Okay. લેવલ એટલે ચાંદની પર બી મંદિર તો છે જ મંદિર નથી મંદિર નથી મંદિરની જે નીચે મંદિર હતા એની ઉપર ચાંદની બની જાય છે મતલબ ઓકે બેઠક અગાસી આપણી અગાસી થઈ ગઈ અને અગાસી કિનાર ઉપર કઠેડો બી છે અહીંયા કિનાર ઉપર અહીંયા આગળ એક કઠેડો બી આવે છે આપણે ઘરની ઉપર અગાસી હોય ને પછી કઠેડો ના હોય કેતનભાઈ યા આઈ ગોટ ઇટ એ અગાસી થઈ ગઈ અને વચ્ચે બગીચા થઈ ગયા અને વચ્ચે સૌથી મીડિયામાં ચે બચ્ચો બની ગયો પાણીની સ્ટૂલ ઓપન થઈ ગઈ એટલે આપણે અહીંયા આગળ નીચે લાઈક સપોઝ ટુ આપણે અહીંયા નહેરની નીચે અહીંયા બગીચામાં બી બેઠા હોય તો આપણી ઉપરથી આ અહીંયા આગળ ચાદર અહીંયા આપણને નાનો લાગે છે પણ એ લાઈક ફવારો બહુ મોટી સાઈઝ છે ની કારણ કે નીચે આવે છે એને તો ચાદરનું રૂપ આપેલું છે એમ નામ આપેલું છે તો આપણી ઉપર બી પાણીની બુંદે આવે એમાં એમ પાણીની બુંદો બગીચામાં પડે છે બગીચામાં પડે પણ આપણે બગીચામાં હોય તો આપણી પર બી આવે ને આપણે ફીલ કરવાનું એમ લાઈક યુ નો એ બધું ચિત્વનીમાં લેવાનું ફીલ આપણે પાર્કમાં ગયા હોય ને ફુવારા નજીક મિસ કેવું ઉડે છે લાઈટ એ મિસ પડે છે બેઠા બેઠા આપણે ભોજન લેવાય નૃત્ય કરાય વાતો કરાય રાજજી જોડે બરાબર છે હવે તો નીચે જવું છે કે આટલું નીચે જઈ રહ્યો हाँ ये નીચેની શોભા लिए थोड़ा हाँ? નીચેની શોભા લઈ લઈએ હા અહીંયા આગળ આપણે સમજ્યા હતા ને આ બીજું પિક્ચર છે પણ એવું સેમ જ છે તો કુંડ આવેલું છે પણ કુંડની આજુબાજુમાં બી આવેલી છે પાલ કારણ કે 33 કોષમાં અહીંયા 33 મંદિરની જગ્યામાં કુંડ છે અને આજુબાજુ 100 આપણે 33 નહીં સોરી 133ની જગ્યા છે અહીંયા ચાલો હવે આપણે નીચે જઈએ
નીચે જે આપણે કુંડ ઉપર ગુર્જોના, આ ગુર્જોની ચાંદની કહેવાય એને, ગુર્જોની ચાંદનીમાં જે કુંડ આયા છે, બરાબર છે, એ કુંડમાંથી આપણે ચાદરોના રૂપમાં અહીંયા આગળ નીચે જે જમીન ઉપર બીજા બી કુંડ બન્યા છે, જે 100 કોષના જમીન પર કુંડ બન્યા છે, એની અંદર ચાદરના રૂપમાં નીચે પાણી આવે છે. તો એ કેટલા ભોમ નીચે આવશે? કેટલા ભોમ નીચે આવશે? આપણે 5 ભોમનો અહીંયા આગળ છે 24 હાંસનો મહલ. કોઈ ગેસ કરશે? કોઈ ગેસ કરશે? 6 બોમ. 100 બોમ કેમ? કેટલા ભોમ? 100 બોમ? ઊંચો છે ને એક બોમ ઊંચા ચબૂતરા પર ટાપુ મહલ છે ને એટલે. રાઈટ. એ કે ટોટલ હાઈટ 6 બોમની થઈ ને સાથે 24 હાંસનો મહલ, એક બોમ ચબૂતરા ઉપર 24 હાંસનો મહલ છે, એટલે 6 બોમ નીચે અહીંયા આગળ આવશે, રાઈટ. તો કુંડ જે નીચે આવેલા છે એ કુંડ આપણા 100 કોષમાં બનેલા છે, અને કુંડોમાંથી પછી આગળ નહેરોમાં પાણી જાય છે. 100 કોષમાં કુંડ છે, પણ એ 33 કોષમાં 33 કોષમાં જલ, 33 કોષમાં પાલ છે એની, એટલે એ રીતના 100 કોષના કુંડ ગણ્યા છે. હવે કુંડોમાંથી જલ આગળ જાય છે. હું બીજું પિક્ચર મૂકું. સ્લાઇડ 18. આમાં નહીં આવે. એ આંટી તો કુંડની સાઈઝ 100 ભોમ છે, રાઈટ? અરે 100 હાંસ છે, 100 કોષ. 100 કોષ. હા, અંદર મંદિરથી અહીંયા આગળ છે ને, અંદર મંદિરની સાઈઝથી અને બહાર આવીએ છીએ તો કોષની સાઈઝ આવી જાય છે. આંટી કોષમાં કાઉન્ટિંગ કરીએ છીએ. હા, આંટી એ જે નીચેના કુંડમાં પાણી આવ્યું પછી જે ગ્રીન કલરની બે સાઈડ એ દિવાલ જેવું છે, એ દિવાલ જેવું થઈ જાય છે નહેરની. ના, એ જ હું આવું સમજાવું છું કે મને બીજું સારું પિક્ચર એક મળે ને તો હું એ જોઈ લેતી હતી કે નહેર બી દેખાય તમને અને એ બી દેખાય એવી રીતે. 24 તો એ સ્લાઇડ નંબર 19 આવશે, આઈ થિંક. ના, આમાં છે, સરસ છે, અહીંયા આવી ગયું, બરાબર છે. ઓકે, તો આપણે અહીંયા આગળ કુંડમાં પાણી આવ્યું, રાઈટ? કુંડમાં ચાદરના રૂપમાં. પછી કુંડોમાંથી અહીંયા નહેરોમાં પાણી આવે છે. આટલી જગ્યામાં કુંડ નથી બતાવે તો અંડરગ્રાઉન્ડ પાણી આવે. જ્યાં કુંડ ના બતાવે ઉપર તો આટલી જગ્યામાં અંડરગ્રાઉન્ડ, કુંડોમાંથી અંડરગ્રાઉન્ડ પાણી અહીંયા આ નહેરમાં આવી. તો નહેર બી જો આવી એ સેમ સાઈઝ કુંડની રહેશે. કુંડ આપણે 100 કોષનું ગણ્યું, 33 કોષ બે બાજુ અને 33 કોષ પાલ અને 33 કોષમાં જલ હતું આપણું, રાઈટ? એવી રીતે નહેરમાં જો આ આખી પાલ અહીંયા ક્લિયર કરું, આ આખી પાલ જે છે એ 33 કોષની છે. હવે 33 કોષ પાલ, 33 કોષમાં જલ અને 33 કોષની બીજી પાલ આવી. તો આ 33 કોષને બી 3 ડિવાઈડ કર્યા છે. તો આગળ 11 કોષની જગ્યા, પાછળ 11 કોષની જગ્યા, અને જે રેડ દેખાય છે એ 2 ભોમના મહલ બનેલા છે. 2 ભોમના મહલ, અને નહેર વચ્ચે ઓપન રહેશે, એટલે આજુબાજુમાં આપણને પરિક્રમાની જગ્યા દેખાય છે, રાઈટ? મહલની આજુબાજુમાં બી એમ આવવા જવા માટે. હવે મહલ કેવા છે, આપણે એ મહલની બી શોભા જોઈએ. અને મહલ અહીંયા બી નથી. એક સેકન્ડ, આખું પિક્ચર લઈ લઉં હવે. તો 2 બહુ ઊંચા મહેલ છે. હા, 2 ભોમ ઊંચા મહલ છે. નહેરની પાર. હવે 2 ભોમ ઊંચા મહલ છે એ આપણે અહીંયા આગળ તો 2 જ લાઈન દેખાય છે, પણ એવી 24 લાઈન એટલા મહલ થશે. અને ખડી બી નહેર છે એ બી 24 લાઈન થશે, ત્યાં બી મહલ છે. એટલે બધી જ નહેરોની સાઈઝ સેમ છે, 100 કોષની. અને વચ્ચે જે નહેર આ નહેર મળે છે, લાઈક ખડી નહેર અને આડી નહેર, વચ્ચે અહીંયા આગળ ફરી પાછા 100 કોષના એક કુંડ બની જાય છે. અને કુંડની ઉપર બી ચારો દિશાઓમાં 2 ભોમના મહલ આવેલા છે. સ્લાઇડ નંબર 19 માં જશે ને તો ક્લિયર થશે. 19 માં છે. ઓકે, 19 માં ક્લિયર છે. ઓકે, અને મહલ બી આપણને ક્લિયર અહીંયા આગળ બહુ સરસ દેખાય છે, બ્યુટીફુલ શોભા છે, રાઈટ? અહીંયા વચ્ચે નહેર જાય છે અને આજુબાજુમાં મહલ. અને આપણે આજે સમજી લઈએ, પછી આગળ કરીએ આપણે. તો આ ગ્રીન અને રેડ બધા મહલ છે. એ મહલ છે, ગ્રીન અને રેડ છે એ મહલ છે. અલગ કલર કરેલું છે કે અલગ પડે એવી રીતે, ખડી નહેર અને આડી નહેર. અને આડી નહેર. ઓકે. હા,
અને વચ્ચે જે આપણે બગીચા કયા છે, વચ્ચે વચ્ચે જે બગીચા કયા છે એ બી વૃક્ષો 2 ભોમના આવે છે. એના બી વૃક્ષ 2 ભોમના આવે છે. તો બગીચાની ચાંદની, આ ચાંદની, અહીંયા આગળ બગીચાની ચાંદની, અહીંયા મહલની ઉપરની ચાંદની, બધી જ ચાંદની એક થઈ જાય છે. અહીંયા ઓનલી આપણે ઉપરથી જોઈશું તો આપણને ખાલી વચ્ચે નહેર ઓપન દેખાશે. નહેર અહીંયા આગળ ઓપન છે. નહેર બીજું બધું ઝાડથી ઢંકાઈ જશે. એ બધું આપણને ઓપન લાગશે. બાકીનું બધી ચાંદની પર આપણે ચાલી બી શકીશું, રમી બી શકીશું ઉપર ચાંદનીમાં, 2 ભોમની ઉપર ચાંદનીમાં. 7 ઘાટમાં હતું ને 7 વનમાં એવું એવી રીતે. અને એ આખું કુંજની કુંજમાં આવશે. હમણાં આપણે આખું આ લઈએ તો અહીંયા ઘડી આપણે જે બધું પાણી આપણે નીચેથી કુંડમાં ઉપર આવ્યું, રાઈટ, પાણી જે આપણે આવ્યું એ નીચેની પાઇપની સ્તૂનથી પાણી ઉપર આવ્યું. અહીંયા 24 ફવ્વારે થયા. 24 ફવ્વારે થયા. આવ્યું ગુર્જોની ચાંદનીમાં જે કુંડ બનેલા છે, રાઈટ. અને ગુર્જોની ચાંદનીમાંથી કુંડ, જમીનના કુંડમાં પાણી આવ્યું. ત્યાંથી નહેરોના રૂપમાં પાણી આગળ બધે વધ્યું, રાઈટ, આડી ખડી બધી નહેરોમાં. પછી એમાં એક મહાનદ થાય છે. આ જે આવી છે નહેર એ બડી નહેર કહે છે, અને બડી નહેર કહે છે. તો બધું પાણી બડી નહેરમાં આવી જાય છે. અને બડી નહેર આપણે ઈશાન ખોનાથી શરૂ થાય છે. એટલે આટલી જગ્યામાં બડી નહેર નથી, બાકી અહીંયાથી નહેરમાંથી પાણી આવ્યું તો આખું ઈશાન કોનેથી ગોર ફરી અને પશ્ચિમ દિશા લઈ અને સીધું આપણે આગળ જે ઝવેરોને નહેર આવી છે, ઝવેરોની નહેરોમાં અહીંયાથી આગળ 1 કોસ આગળ જાય છે. તરત ત્યાં ઝવેરોની નહેરે ચાલુ થઈ જાય છે. એની અંદર પાણી જાય છે. હોજકોસરમાંથી આવી 24 આંસના મહલમાં અંડરગ્રાઉન્ડ, અને અહીંયા અંડરગ્રાઉન્ડ નીચેથી પાણી ઉપર બહાર આવ્યું છે. અને બહાર આવી અને આ મોટી નહેર છે. હવે આ બડી નહેર છે એ આપણી નહેર રહેશે 400 કોસની. 400 કોસની. હવે 400 કોસમાં આપણે એ બી ડિવાઈડ કરવી પડશે. જેવી રીતે આપણે આ નહેરને ડિવાઈડ કર્યું ને 100 કોસની, 33. એવી રીતે આ 400 કોસની નહેરને 133 કોસમાં પાલ આવશે, 2 પાલ. અને એની ઉપર બી મહલ છે. અહીંયા મોટી નહેરની ઉપર બી મહલ છે, 2 એના ભોમના. સો 133માં પાલ, 133માં જલ, અને 133માં બીજી પાલ આવશે. એટલે અહીંયા વળી 400 કોસનું ઇક્વલ કાઉન્ટિંગ થાય છે. અને હવે એક પિક્ચર હું ખાલી આગળનું ફ્રન્ટનું લઈ લઉં. 1 સેકન્ડ. ઓકે. તો આંટી એક સેકન્ડ. તો 24 નહેરો થઈ, ઉપરથી જે ધાર આવી તો નીચે 24 નહેરો ઊભી થઈ. અને જે ગોળ ગોળ નહેર છે ગોળાઈમાં એ પણ 24. એ પણ 24 થશે. આ તો બતાવી જ છે આડી, રાઈટ. આ તો 24 બતાવેલી જ છે, પણ ગોળમાં બી 24 થશે. એમ આડી ઊભી બધી જ 24 આપણી નહેરો. 2 બગીચાની વચ્ચે નહેર. ઈશાન કોર્નર, એ કોર્નરમાં નહેર સ્ટોપ થાય છે તો what happens there? It's just a path. It's a course. અહીંયાથી ખાલી જવાનો રસ્તો જ લાઈક બતાવેલો છે, એવો લાઈક એવી રીતે. કારણ કે અહીંયા આગળ બડે પશુ પક્ષી બી આપણી સાથે રામત કરવા આવે છે અહીંયા આગળ. એટલે આ એક રસ્તો જ બતાવેલો છે. અને આજુબાજુ કુંડ નિકુંજ વન છે ને, કે જે ઉપર ત્યાં નહેર નહીં, ત્યાંથી કુંડ નિકુંજ વનમાંથી અંદર જઈ શકો તમે. ઓકે. તો અહીંયા જે દરવાજા છે જો આમાં દેખાય છે, રાઈટ, કે કુંજ વનોમાંથી ડાયરેક્ટ જ અહીંયા આગળ આપણે જવાય. કારણ કે અહીંયા મોટી નહેર આવી જાય છે, રાઈટ. આ અહીંયા આગળ મોટી નહેર આવે છે. આ મોટી નહેર ઈશાન ખૂણાથી ચાલુ થાય છે, રાઈટ. અને અહીંયા આગળ પછી ઝવેરો. એવી રીતે આ બાજુથી બી પશ્ચિમ દિશામાંથી શરૂ થાય અને એક જ કોસ આગળ જાય છે અને તરત જ ઝવેરોને મહલ આવે છે. એની અંદર પાણી જાય છે. અને હોજકોસરમાંથી અંડરગ્રાઉન્ડ પાણી અહીંયા વચ્ચે પાણીની સ્તૂપમાં નીચેથી આવ્યું, રાઈટ. અને ઉપરથી આપણે ધારાઓ આવી. અહીંયા ઘડી આપણે આવીએ તો સુખપાલ ક્યાં ઉતરે છે? સુખપાલ ચબુતરા ઉપર. એક સેકન્ડ. આપણે અહીંયા આગળ આવીએ તો આમાં જો ટ્રી બી બતાવ્યા છે, રાઈટ. આમાં પૂરા 2 ભોમના જે મહલ છે આપણી. 1 સેકન્ડ હું નાનું કરી દઉં. આપણી સુખપાલ અહીંયા આગળ આ જે 500 મંદિરનું આપણી આ પરિક્રમા રોસ બતાવી, ત્યાં આપણી સુખપાલ ઉતરે છે. એટલે
અહીંયા આગળ જે ચાંદની થાય છે એ આવી રીતે થાય છે. આખા બધા એક બોમ્બ થઈ જાય, રાઈટ? આવી રીતે આખી એક ચાંદની થઈ જાય છે, રાઈટ? એક જ ચાંદની થઈ જાય છે પાલ સુધી. વચ્ચે એક નહેર આપણને ખુલ્લી લાગે છે, પછી આ રીતના અહીંયા આગળ ચાંદની થઈ જાય છે. વચ્ચે નહેર આપણને ખુલ્લી લાગશે એટલે મંદિરોની હાર અને વૃક્ષોની હાર વચ્ચે આવી રીતે ચાંદની થઈ જાય છે. કેમ કે કુંજ નિકુંજ વનોમાં છે ને, કુંજ નિકુંજ વન બી 2 ભૂમ છે, રાઈટ? બધું એટલે આ એક સમાન લાગે છે. ઉપરથી જે ચાંદની આપણે જોઈએ છીએ, જ્યારે સુખપાલોમાં આવીએ છીએ ત્યારે અહીંયા બધી જે શોભા છે કુંજ નિકુંજ વનોની અને એની બંનેની એક જ શોભા છે. પણ આપણે ઉપરથી શું જોવા મળશે આપણને? અહીંયા ખાલી નહેરે, વચ્ચે નહેરે ઢપી હુઈ નહીં હે, અને મહલ વચ્ચે આપણે દેખાશે. બાકી બધી ચાંદની અહીંયા બી 2 ભૂમ છે એટલે ત્યાંની બી એક ચાંદની આવી જ રીતે દેખાશે આપણને. કારણ કે ઉપર એક ચાંદનીમાં શું હોય? ફૂલ. પૂરી ચાંદનીમાં ફૂલ છે. જે મહલોની ચાંદની બનશે એમાં બી ફૂલ છે, અને કુંજ નિકુંજ વનોમાં બી ચાંદનીમાં બધા ફ્લાવર છે બધા. કારણ કે આ જે વૃક્ષ બતાયેલા છે એ વૃક્ષ બી બતાયા છે ગ્રીન, પણ એની ઉપર બી ચાંદનીમાં ફ્લાવર છે. Any question? યા આ જે નહેરો બહાર નીકળી છે એની આજુબાજુ બી બધા મહેલો છે, તો આટલા બધા મહેલોનું કામ શું છે યાર? જ્યાં જોઈએ ત્યાં મહેલો જ દેખાય છે. કેતનભાઈ, સખિયા કેટલી છે આપણે? 12,000. એક સખી લાગે છે કે એનો એક સખી જાડી પાડી મસ્ત ખાધે પીધે દિવાળી વાળી છે કે એટલે જગ્યા મોટી જોઈએ. આપણે રાજાનો મહેલ હોય એમાં કેટલો મોટો મહેલ હોય, એમાં રહેનારા કેટલા હોય? ના મહેલ હોય. આ તો બધી જગ્યાએ મહેલો દેખાય છે. ના પણ રાજાના મહેલમાં તમે કમ્પેરિઝન કરો. રાજાનો મહેલ હોય, રાઈટ? ગમે તે મહેલ, છત્રસાના મહેલ જોવા ગયેલા આપણે, એમાં કેવડા મોટા મહેલ હતા, પણ ખાલી છત્રસા અને 5 રાણી જ રહેતી હતી, રાઈટ? કદાચ આમાં શું છે, એકલું આમાં નહીં, કુંજ નિકુંજના વનોમાં બી તમે જાઓ ત્યાં આગળ બી મહેલો છે, અહીંયા બી મહેલો છે. ભૂલે જ કોઈ ખોવાઈ જાય તો બહાર જ ના આવે. આ રાજાનો મહેલ છે. આપણે દરેક એક મહેલમાં એક દિવસ જવાનું ને કે આઈ અન્ડરસ્ટેન્ડ. આવે તો થોડી મજાક કરતો હતો. તો શોભા છે પરમધામની. ઇટ ઇઝ અનંત, અને 12,000 ઇઝ જસ્ટ અ નંબર. ધેર ઇઝ અનંત આત્માઓ છે બધી ત્યાં. બાણેક પહાડ પર જઈશું ને આપણે, એટલે કાઉન્ટિંગ કરીશું આપણે કેટલી સખિયા છે, એમાં કાઉન્ટિંગ બતાવશે. Any other? Okay, we gonna take the quiz now. We only ઓકે, બંધ કર, સ્ટોપ કર દો. a small quiz anyway. So we take the quiz. एक minute. Stop करी तब here. Second thing. Everybody see? Coming. Everybody see the screen? Yeah. Okay. Okay. Who want to take the first one? This is, I cannot see the pupil. પૂર્વી, 24 हांस के महल कितना बोम ऊंचा एंड कितने हांस में आया है? तो 24 हांस का महल 5 बोम छठी चांदनी અને 24 હાંસમાં આવ્યો છે. Good. Right, everybody clear? Next. યા નેક્સ્ટ હિના. 24 हांस के महल में कितने मंदिर आए हैं? कितने लंबे चौड़े हैं? तो महल 24 महल आया छे અને कितने लंबे चौड़े? तो 250 ના મંદિર 500 બાય 250 મંદિર. યા પણ 24 મહલ નથી, આપણે કાઉન્ટિંગ કર્યા હતા. કોઈ કહેશે 20 છે ને? 20 મંદિર. સોરી, કાઉન્ટિંગ કરેલા ને શ્રેયાબેન? દરબાર 5 5 5. દરવાજા, 2 દરવાજા વચ્ચે 5. 2 દરવાજાની વચ્ચે 5. યા એટલે 20. Right? એટલે એક બોમ્બમાં 20. એક બોમ્બમાં 20, right? એક બોમ્બમાં. Okay. Next. કેતનભાઈ, 24 हांस के महल में कितने गुर्ज आए हैं? तो 24 गुर्ज आए हैं. અને कितने लंबे चौड़े हैं?
બેન કાં તો 250 બાય 250 કાં તો 125 બાય 125. 250 બાય 250 જ કહ્યું 250 બાય હશે. 250. ઓકે. 100 નો ગુજ કેટલો છે? હા 125, કારણ કે અડધા જે મેઇન એન્ટ્રન્સ ની આજુબાજુના ગુર્જો 125 કાપી લીધા છે ને. 125 ગુજ કઈ આવ્યો છે? 125 નો ગુજ કઈ આવ્યો? નેક્સ્ટ દરવાજા. લાઈન દરવાજાની આજુબાજુ જે ગુજ છે એ 125 નો, 125 ના છે. હા 250 ના, બરાબર. રાઈટ? એટલે answer is correct in both sense. બધા બીજા ગુજ 250 ના, પણ દરવાજા આજુબાજુ 125 કરેક્ટ. નાના છે. નેક્સ્ટ. યા નેક્સ્ટ રશ્મિકા બેન. 24 हांस के महल के चारों दिशा में आए बड़े दरवाजे कितना लंबा चौड़ा है? टोटल दरवाजा इंक्लूडिंग द हाफ ऑफ द गुर्ज एंड चबूतरा ऐसा था 1000 मंदिर बाय 500 मंदिर નહીં, 1000 મંદિરનો લંબો છે. 1000 लंबा चौड़ा 250 મંદિર. 250 નહીં, 250 चौड़ाई में सेम ही साइज आएगी. 500 जो मंदिर आए थे, 500 वो वाला 20 मंदिर आए ने एनी सेम साइज लाइक चौड़ाई में. મંદિર ખબર પડી કે દરવાજો જે આખો છે 1000 મંદિર, અને મંદિર 500 250, અને દરવાજો ચોડી પણ 250. વાય ઇઝ ધ દરવાજાની સાઇઝ 1000? કારણ કે બે ચબૂતરા 250 ના છે, તો દરવાજાનો સાઇઝ શુડ બી 500 ને. ના ના ના, કેમ કે આગળ જઈ અંદર જઈશું ને આપણે કેતનભાઈ, તો અંદર જઈને એક મહેરાવ આખી 1000 મંદિરની જ ગણાય, ભલે દરવાજો ના એ હોય પણ એની આખી Okay. સાઈઝ ગણી છે. બરાબર. અરે next. આખું ખુલ્લું થઈ જાય. That's why it's Right. part of દરવાજો. Right, that's why it's part of દરવાજો. It's open. There is no મંદિર. અંદર ગયા પછી ઓપન છે. Right. હા નૈનાબેન, જસુભાઈ. 24 हांस के महल के दिशा के दरवाजे की शोभा कैसी है? 24 हांस के महल के दिशा के दरवाजे की शोभा कैसी है? दिशाમાં ચાર દરવાજા ને એની શોભા કેવી છે? 250 નો ચબૂતરો, 250 દરવાજા. શું આવે છે દરવાજામાં? શું આવે છે? 1000 મંદિરમાં શું છે? બે બાજુ ચબૂતરા, ચબૂતરા પર થંભ અને 4 8 10 મહેરાબ. અને બીજું શું આવ્યું છે? 1000 મંદિરમાં બીજું શું આવ્યું? Half of 1650. Right. આપણો દરવાજો આવ્યો 250 નો, 250 ના, એની ઉપર તમે કહ્યું મહેરાવ ને થંભ બતાયા, બે ગુજ 125 ના, અને આગળ સીડી આવી 250 મંદિરની. રાઈટ? એવરીબડી ક્લિયર? ઉપર 1000 મંદિર અને આગળ 1000 મંદિર હતા, એનું કેલ્ક્યુલેશન અહીં થઈ ગયું. આપણે વચ્ચેનો દરવાજો 250, આજુમાં બે ચબૂતરા 250, ગુજ 125, 1000 થઈ ગયા ને. નેક્સ્ટ. નેક્સ્ટ પ્રતીક્ષા છે. પ્રતીક્ષા કામ કરતી હશે કરા. ભૂપેન્દ્ર. ગાડીશ્રી હે? I can see. ઓકે. ભૂપેન્દ્રભાઈ? બોલો. 24 हांस के महल की चांदनी में कितने फव्वारे आए हैं? कितने फव्वारे की धाराएं आई है? 25. 25 फव्वारे आए, लेकिन एक फव्वारा ऊपर जाके अंदर गिरता है, तो 24 धाराएं नीचे लगती हैं. 25 ફવારે અને 24 ઢાળાય. નેક્સ્ટ. नेक्स्ट पूर्वी. 24 हांस के महल की चांदनी से 24 धाराएं कितने बूम नीचे कुंड में गिरती है? तो 6 बूम आंसर आएंगे तो સરસ આન્સર. કેમ કે 5 બોમ્બ ચબૂતરા લેकिन એક બોમ્બ નો ચબૂતરો આવે. એ મેં કહ્યું આગે પૂર્વી ઓલરેડી આન્સર બિફોર. યા તો પૂર્વીનો હવે નેક્સ્ટ વન પૂર્વીનો જ આવશે. ઓકે, હવે ક્વેશ્ચન બીજો. નેક્સ્ટ વન પૂર્વી તારો જ છે. ઓકે, યા. 24 हांस के महल के चारों ओर कितने बगीचों की कितनी हारें हैं? 24 बगीचों की 24. વેરી ગુડ. ચલો. अंकल ने जवाब મૂકી દીધો ફરીથી. 24 બગીચાની 24 હાર. રાઈટ? આપણે ગોળ અને ચોરસ તમે ગણો, એક બગીચા આખા બને. આપણે બધું 24 નીચે બને તમારે.
પૂર્વી આન્સર જોઈ ગઈ છે. હિના 24 हाथ के महल के चारों ओर बगीचों में कितने भौम ऊंचे वृक्ष हैं? तो 2 भौम ऊंचे. Right. I think I have wrong answer here. It's બે bomb, right? બીકોઝ નીચે હમણાં જ આંટીએ કીધું કે 2 ભૌમ ઊંચા વૃક્ષ છે Right. તો Okay, બધું next. એક સરખું થઈ જાય છે. Right. નેક્સ્ટ કેતનભાઈ 24 हाथ के महल के चारों ओर आड़ी खड़ी कितनी नहरें की कितनी हारे है. माय गॉड. 24 हाथ के महल के चारों ओर आड़ी અને ખડી 24 જ હશે ને? તમે કે બધું 24 જ છે. હા બધું 24 24 છે. એટલે 24 આડીને 24 બી ને રહે. 24 કેમની ચોઈસ બને? 24 ઊભી નહેરો. સાડી 24. સર્કલ ચોઈસ છે અને ઊભા જે સેક્શન થાય 24 ગોળ સર્કલ છે ને આખા બને છે, એ બી રાઈટ? એકચ્યુઅલી આઈ આપણને 24 કરે પણ આઈ ડોન્ટ નો 24 આડી કઈ રીતે 24 ખડી 24 આઈ કેન અન્ડરસ્ટેન્ડ પણ આડી કઈ રીતે 24 બને યાર? ક્રોસ થાય ને, ક્રોસ હા તો રાઉન્ડમાં ક્રોસ બી થાય ને. રાઉન્ડ થાય, રાઉન્ડ 24 રાઉન્ડ થાય, ઓકે 24 રાઉન્ડ અને 24 નેક્સ્ટ. રશ્મિકાબેન 24 हाथ के महल में कितनी बड़ी नहर आई है? एक the one outside, right? Can anybody think कितनी बड़ी नहर आई હોય? एक એક એટલે There is two. બે બાજુ બે જાય. કઈ બડી નહેર વચ્ચે ઓપન છે ને, વચ્ચે ઓપન નતું? ઈસ્ટ આપણને એક જ જગ્યાએ ઓપન છે ને, એક જગ્યાએ ઓપન છે એક જ જગ્યાએ છે. અને બીજી બાજુ બીજી નહેર જાય અને એ વચ્ચે મળે. એ બે સેપરેટ. ईशान कोने से शुरू होती है ना वो वाली नहर बड़ी नहर. તો એક જ થઈ ને અંકલ? एक જ हाँ બે થાય. તમારે બડી बड़ी नहर आई है लाइक कितनी बड़ी नहर वो कितनी है मतलब कितनी चौड़ाई में आई. અચ્છા હા બે બાજુથી આવે એટલે બે એક બાજુથી ઉત્તર વસ્તી દિશામાંથી જશે. પશ્ચિમમાં થઈને આવે ને એક ઉત્તર દિશામાંથી યા પૂર્વમાં થઈને આવે. એ રીતે બે ગણાય, બાકી આમ એ એક રીતે જ બે છે. ગણાય હા. એ ગણાય કે બંને વચ્ચે ગોપ છે આપડી. નહેરો આગળ બી બે એક છે. ના, એક બાજુ પેપાઈ ચાલુ જાય અને બીજી આ બાજુ ચાલુ જાય, નહેરો મળે. એકે રીતે ઝવેરોની નહેરોમાં જવા માટે જગ્યા છે તે એટલે બે ગણી. બે બાજુ બે નહેરો જાય અને એ ઝવેરો નહીં. સમજી ગયા? ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ. પૂર્વી લઈ લે. 24 નેક્સ્ટ 24 હાથ નૈનાબેન થઈ ગયું પૂર્વી. પૂરી નેક્સ્ટ નહીં આપણે કશો વાંધો નહીં લઈ લે. 24 हाथ के महल में कौन से पक्ष में जाते हैं? तो शुक्ल पक्षनी 13 से। અને 24 हाथ के महल में सुखपाल कहाँ पर उतरते हैं? तो ચબુતરાની ઉપર પેલો પરિક્રમા રસ છે ને એના ઉપર. છેલ્લે રશ્મિકાબેને પૂછી લીધું. રસની તો ને પરિક્રમા. There is a one more question is coming, okay? યા જસુભાઈ 24 नैनाबेन? हाथ के महल की पहली भूमि के चबूतरे में क्या शोभा है? बैठक. ઓર બીજું બી છે ને જેમ બેઠક બેઠક છે, કુંડ છે, બગીચા અને કુંડ અને વચ્ચે સ્તોન છે પાણીનો. શું છે? There is one more. સ્તોન કયો ને? થમ. બેઠક, બગીચા, થમ કિનારા પર પછી કિનાર પર થમ. કિનારા પર થમ છે ને, કિનારા પર થમ છે, પછી બેઠક આવે, પછી બગીચા આવે, પછી કુંડ આવે, પછી સ્ટોર. આ ચાર વસ્તુ ચબૂતરા ઉપર છે આપણે. અંકલ કઠેડો નથી ચબૂતરા પર? અંદરના ચબૂતરા. અંદર ચબૂતરા, રાઈટ. પહેલી બોમ્બના ચબૂતરા રાખી છે ને. તો નથી આંટી? તો અંદરના ચબૂતરા ઉપર કઠેડો નથી? થંભોની વચ્ચે કઠેડો બી કરવો હોય તો થઈ જશે. રશ્મિકાબેન મૂકી દે છે. બધી જગ્યાએ કઠેડા એ જોયેલી હોય છે એટલે. ધરતીમાં છે જ બધી જ જગ્યાએ કઠેડા છે જ. કમરભર ઊંચા હોય તો બે થંભોની વચ્ચે કઠેડો હશે જ. કરી જ લેવાનો. પડી ના જવાય ને આંટી એટલે. ના બરાબર છે સેફટી પહેલી મને ખબર છે રાજી.
નેક્સ્ટ ओके नेक्स्ट रश्मिका बेन 24 हांस के महल की चांदनी में क्या शोभा आई है? મહેલની ચાંદનીમાં નીચેથી જે પાણીનો સ્તૂપ ઉપર આવે છે ઉપર એ ખુલીને એનો ફુવારો થાય છે, પછી અને એક મોટો કુંડ બને છે જે નીચે પહેલી ભૂમમાં બધે ચબૂતરા હતા એટલો મોટો એ જગ્યામાં કુંડ બને છે. પછી એમાંથી 24 નહેરો નીકળે છે અને એમાંથી 24 ફુવારા ગુજની કુંડમાં પડે છે અને 24 બગીચાઓ હોય અને પછી જે પહેલી ભૂમના મંદિરો હતા ત્યાં આગળ બેઠક બને છે ત્યાં અને દરવાજાની ઉપર જે ચાંદની બને ત્યાં બેઠક હોય છે. તો ચેબચ્ચા છે, 25 ફુવારા છે, બગીચા છે, બેઠક છે, એ બધી શોભા આપણે ચાંદનીમાં બને છે. હવે બોનસ ક્વેશ્ચન. આર યુ રેડી? યસ. Purvi, you don't have to answer because I talked to you, okay? And Rashmika Ben. Just two people don't need to answer, okay? It's a very important question. Okay. Who want to take it? शोभा का वर्णन कौन से ग्रंथ में आया है? इजी है तो ऑटोमेटिक थी जाए. चलो बोलो कौन है? Who want to take it? केतन भाई કોણ સે ગ્રંથ में आया? जनरली तो બધી લાલદાસની બડી વૃત્તમાં જ આવતું હોય છે. સો આપણું આનું ગ્રંથ આપણું કુલજમ સ્વરૂપની વાત છે. ના ગમે તે ગમે તે ગ્રંથ, એની ગ્રંથ, એની ગ્રંથ, મલ્ટીપલ ગ્રંથમાં હોય, બધા ગ્રંથ જ કહેવાય. તમે જ આન્સર જૂઠું પડે એટલે એમાં તો પરિક્રમામાં હશે ને, પરિક્રમાની અંદર જ આવે આ બધું વર્ણન, રાઈટ? ઓકે. એનીબડી વોન્ટ ટુ ગેસ? તારે ના પાડી છે ને મેં. No. તમે okay, I give the answer. There is nothing in Parikrama, there is nothing in the body route. 24 અંશનો વર્ણન ઓનલી 4માં જ આવેલું છે. ઓકે, આવી છે સાહેબમાં આવી છે, 8 પરની બીતકમાં, રાહદાસની છોટી વૃત્તમાં અને જવાહરલાલની બડી વૃત્તમાં. I spend whole day to find that. So પરિક્રમા ગ્રંથમાં પણ 24 હાંસનું કઈ આપ્યું નથી કે બડી વૃત્તમાં પણ રાહદાસની કઈ આપી. આ બડી વૃત્તમાં બી 24 હાંસનો મહલ નથી, બિલકુલ નથી. બડી વૃત્તમાં 24 હાંસનો મહલ નથી અને એમાંય નથી. આ 3માં જ આપેલું છે. કે સુશાંતભાઈ જોડે કે કન્ફર્મ કર્યું, મને નતું મળ્યું છે. અને એનું આઈ થિંક કેન યુ અંડર આમાં વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર શું છે કે જ્યારે મારા ત્યારે આઈ થિંક સરકારે પણ આપણે બહુ પહેલા કર્યું કે જ્યારે રાહદાસ બીતક સાહેબનું અને બધા ગ્રંથોનું કમ્પારિઝન કર્યું ને બંગાળીમાં, સૌથી પહેલા એમણે વાણીનું કમ્પારિઝન કર્યું. એ કે એમાં મોસ્ટ ઓફ વસ્તુ આપી દીધી આપણને. એના પછી બડી વૃત્ત આપી આપણને, ચર્ચની તમે ટેપ કરો છો એમાં એમને મોર ડિસ્ક્રિપ્શન ડિમેન્શન વાઇઝ આપ્યું, રાઈટ? પછી એમને અમુક વસ્તુ બાકી રહી ગયેલી. ઓકે, એ બાકી રહી ગયેલી જે વસ્તુઓ છે ને એ એમને પછી એને વચ્ચે છોટી વૃત્ત એમને બહાર પાડી લખી. કારણ કે આટલું બધાનું કમ્પાઇલ કરવાનું, આખા કેટલી જર્ની, આખી જર્નીનું રાજ્ય જે એમને કહ્યું હોય જે અનુભવ કરાયો હોય એ કે એમાં જે રહી ગયું એ પછી છોટી વૃત્તમાં લખ્યું, રાઈટ? એ કે હંમેશા જ્યારે પણ આપણને એવું નહીં સમજી રહ્યું કે ભાઈ આ સ્વરૂપ નથી, એ કે નથી એવું નહીં. આ આપણે નોર્મલી પરિક્રમામાં મોસ્ટ વસ્તુ હોય, એ ના હોય તો પછી બડી વૃત્તમાં પણ હોઈ શકે અને એ આ છોટી વૃત્તમાં પણ હોઈ શકે છે. સેમ માણેક પહાડ નથી, બહુ જ ઓછું વર્ણન છે પરિક્રમામાં. ઇવન બડી વૃત્તમાં બી નથી માણેક પહાડનું બહુ. માણેક પણ બડી વૃત્તમાં છે, માણેક પણ બડી વૃત્તમાં પણ છે. નથી હું કરું છું ને, નથી. છે માણેક પહાડ તો, અને છોટી વૃત્તમાં પણ છે. અને જવાહરલાલની જે બડી વૃત્ત છે ને એમાં બધું એમાં બહુ ડિટેલમાં છે, એમાં. હુ ઇઝ ધીસ જવાહરલાલજી? પરમહંસ થઈ ગયા છે એ તે વખત જ થઈ ગયેલા, બહુ વર્ષો પહેલા.
ઓકે. અમને પણ એનો અનુભવ હોય કે આપણે મોસ્ટલી નિજાનંદ સંપ્રદાયમાં કુલજમ સ્વરૂપ બીતક સાહેબ લાલદાસજીની બધી લાલદાસની છોકરીઓ અને જવાહરલાલની બધી એ સિક્વન્સ કન્ફર્મેશન જવો હોય તો એ સિક્વન્સમાં જવાનું એવું કહેવામાં આવે છે. Yeah. ઓકે. Like I thought I can share this my experience to everybody, you know. પણ આપણે જે ચર્ચની લઈએ છીએ ને એ ચર્ચનીમાં જવાહરદાસની બી આવે છે, લાલદાસની બડી વૃત્તની આવે છે, લાઈક ડિટેલ બધી ઘણી બધી ડિટેલ આવી જાય છે. આપણે બહુ ડિટેલમાં જ કરીએ છીએ ટૂંકમાં એમ બધું આપણે બધાનું કમ્બાઈન આપણી કમ્બાઈન સાઈડ કરીએ છીએ. આપણે જે કરીએ છીએ ને બધું કમ્બાઈન કરીએ છીએ. પૂર્વી ચોપાઈ વાંચી છે. You can read it only 3 ચોપાઈ. Let me see. એ જે મહારાજ 3 ચોપાઈ 3 વર્ષી જે પૂર્વી વાંચશે એ બીતક સાહેબની અસ્પરની સેવામાંથી આવેલી છે. આપણે બધાએ બીતક સાહેબ તો ઘણી વખતે વાંચેલું જ છે. એવરીબડી પે એટેન્શન ભાઈ તઈને વર્ષી છે ચોપાઈ છે ને એ બીતક સાહેબ જ છે. કઈ 24 હાસને વર્ષી બીજી કઈ આપ્યા જ નથી. પરિક્રમામાં પણ નથી આપી કે છોટી વૃત્તમાં પણ નથી એ કઈ વર્ષી કે ચોપાઈનો અર્થ લેવો હોય તો ખાલી બીતક સાહેબમાં એની 3 ચોપાઈ આવે છે. એ પૂર્વી આપણને ક્વિક 2 મિનિટ વાંચીને સમજાવશે. એ અંકલ એકચ્યુઅલી 2 જ છે કારણ કે જે તમારી હતી ને સેમ જ છે એટલે ખાલી 2 જ છે. 3 છે. 2 છે પણ બંને સેમ છે એક. ના હોય 3 મેં ત્યાં મોકલી ત્રીજી હા it's the same uncle. તું વાંચ. Okay, hold on. बोलो श्री प्राणनाथ प्यारे की जय. 24 फुहारे बीच में परे 24 गुरजे, तासु परे 24 चादरे, गिरद परे कुंडे, हौज कौसर तथा माणिक पहाड़ के मध्य में 24 हांस के महल की अलौकिक शोभा दिखाई देती है. इसके 24 गुर्जों के 24 कुंडों में 24 चादरें 24 फुहारों के रूप में पड़ती हैं. इस 24 कुंडों से होकर जल आगे की तरफ प्रवाहित होता है. तालाब मानिक बीच में 24 फुहारे उछलत, 24 गुर्जो चादरे, कुंड लहरे तालाबे ईत, हौज कौसर ताल और माणिक पहाड़ के बीच में 24 हांस का महल आता है. यहाँ 24 गुर्जों से जल के 24 फवारे जल धाराओं के रूप में 24 कुंडों में गिरते हैं. कुंडों से होकर नहरें हौज कौसर ताल में जाती है. હવે જે શેર કરી એ ત્રીજી છે. દેખાય છે તને? या और महल 24 हांस को वही बड़ी नहरे और जोय, और तालाब मानिक 4 हार हवेली होय. કે અહીંયા 24 હાંસનો મહોલ છે એની બડી નહેર જે આપણે કઈ બહારની એ છે અને પછી સેકન્ડ લાઈન માણિક પહાડ ઉપર જતા રહે છે અસ્પરની સેવામાં. આ ત્રણેય વર્સિસ આપણે આપણા ડોક્યુમેન્ટમાં મૂક્યા જ છે કે એવરીબડી કેન લીડ એન્ડ ચિટ ઓન ઇટ. ઓકે આઈ થિંક ધીસ કમ્પ્લીટ અવર 24 મેળનો. એની ક્વેશ્ચન નેક્સ્ટ ટાઈમ આપણે માણિક પહાડ ચાલુ કરવાનો છે કે ઝવેરો કી નહેર? નેહાબેન જે આવતું હોય ઝવેરોની નહેર લઈ. હા કે આઈ થિંક આપણે રાઉન્ડમાં છે ને બધું એક સાથે રહીએ અને મેઇન આપણે મોન્યુમેન્ટ લઈ રહે ઝવેરોની નહેર વનોકી નહેર બધા આખા રાઉન્ડમાં આવી જશે. તમે મીટ ઉપર છો. માણિક પહાડ પછી પશ્ચિમમાં જઈશું ઓકે આપણે, રાઈટ? ઝવેરોની નહેર ને બધી જે ગોળા આખા ગોળમાં છે એ બધી સાથે રહી રહીશું પછી આપણે. Okay, so Manik Pahad is a very interesting, very complicated, but we will go through. Any question? I think that's all for today.
ચોવીસ હાંસનો મહલ આપણે એક જ દિવસમાં સમજ્યા ને એટલે થઈ જશે, વાંધો નહીં. 3-4 સેક્શન થશે આપણે માણિક પહાડમાં એક એક કરીને. સદાનંદ મંગલ શ્રી ધામ ધની જોકી રાજા છત્રસાર જોકી જય શ્રી સુંદર સા જોકી કોટાન કોટ દંડવત કરું પ્રણામ. બોલો રામજી प्यारे जय રામજી રામજી everybody. રામજી राम રામજી, પ્રતીક્ષાબેન, હિનાબેન, કેતનભાઈ, હિતેશભાઈ, if you there. નથી